ગુજરાત યુનિવર્સિટીએ બંધ પડેલા કરોડોના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે અંતે કમિટી રચી। 5 વર્ષ પહેલા બનેલા ઇન્ડોર સ્ટેડિયમમાં એક પણ રમત રમાતી નથી તો કેટલીક રમતો ખાનગી એજન્સીઓને હવાલે કરી દેવાઈ। ફિઝિકલ એજ્યુકેશન ડિરેક્ટરની જગ્યા જ ન ભરાતા 5 વર્ષથી ઇન્ડોર સ્ટેડિયમ ધૂળ ખાઈ રહ્યું છે। આ ઇન્ડોર સ્ટેડિયમને સ્વિમિંગ, બોક્સિંગ, રેસલિંગ, ટેબલ ટેનિસ અને જુડો જેવી રમતો માટે તૈયાર કરવામાં આવ્યું છે, પરંતુ હજુ ફ્લોરિંગનું કામ બાકી જોવા મળી રહ્યું છે। તો સ્વિમિંગ પૂલ પણ ધૂળ ખાઈ રહ્યો છે। ઇન્ડોર સ્ટેડિયમ મેનેજમેન્ટ માટે યુનિવર્સિટીએ 5 સભ્યોની કમિટી રચી। ગુજરાત યુનિવર્સિટીમાં 5 વર્ષ પહેલાં કરોડોના ખર્ચે ઇન્ડોર સ્ટેડિયમ બનાવવામાં આવ્યો હતો, પરંતુ હાલ આ ઇન્ડોર સ્ટેડિયમ છે કે જે ધૂળ ખાઈ રહ્યું છે। જો કે ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા અનેક વર્ષોથી ફિઝિકલ એજ્યુકેશન ડિરેક્ટર નથી, ત્યારે ગુજરાત યુનિવર્સિટીએ તાજેતરમાં જ ફરી એકવાર નવા ઇન્ચાર્જ ડિરેક્ટર નિમ્યા છે અને બીજી બાજુ વર્ષોથી બંધ પડી રહેલા અને બિનકાર્યરત એવા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઇન્ડોર સ્ટેડિયમ મેનેજમેન્ટ માટે યુનિવર્સિટીએ 5 સભ્યોની કમિટી છે તે રચવી પડી છે। જો કે 5 વર્ષ પહેલાં બનેલા આ ઇન્ડોર સ્ટેડિયમમાં અનેકો રમત થતી જ નથી।